હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 8.4 એના ક્વેશ્ચન નંબર 4 સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે આજે ક્વેશ્ચન નંબર 5 લાસ્ટ ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ કરીશું. એમાં છે પ્રૂવ ધેટ. જે બી ક્વેશ્ચન છે બધા એને પ્રૂવ કરવાના છે. તો ફર્સ્ટ છે કોસેક માઇનસ કોટનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ થીટા. તો સૌથી પહેલાં આપણે લખવાનું LHS, લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું છે અહીંયા cosec थीटा माइनस cot थीटा એનો સ્ક્વેર. કીધું મેં પહેલા કે આને sin cos માં ફેર દેવાનું, કશું ના ખબર પડે તો આમાં શું આવે cosec એટલે થાય 1 બાય sin થીટા માઇનસ cot એટલે cos બાય sin એનો હોલ સ્ક્વેર. નીચે sin sin સેમ છે તો LCM sin થીટા જ આવે, તો ઉપર થાય 1 માઇનસ cos અને નીચે sin થીટા એનો હોલ સ્ક્વેર. હવે બધાના બેના અલગ અલગ સ્ક્વેર લઈ લેવાનો, ઉપર અલગ નીચે અલગ. એટલે 1 માઇનસ કોસ થીટા એનો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય આનું થાય સાઇન સ્ક્વેર થીટા. હવે 1 માઇનસ કોસ થીટા હોલ સ્ક્વેર હમણાં એવો ને એવો. હવે સાઇન સ્ક્વેર થીટા એટલે મેં ફર્સ્ટ આઇડેન્ટિટી શીખવાડી હતી કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો સાઇન સ્ક્વેર થીટાની વેલ્યુ શોધવી હોય તો કોસ સ્ક્વેર થીટા આમાં આવે એટલે આવે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે આ સ્ક્વેર છે એટલે એને 2 ટાઈમ્સ લખાય ને, એટલે 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા બંનેનું મલ્ટીપ્લાય. અને આ છે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ની જેવું, એટલે એને કેવી રીતે લખાય x પ્લસ y અને x માઇનસ y. તો આને 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. ઉપર નીચે બંને બ્રેકેટ સેમ છે તો કેન્સલ. તો આમાં શું આવશે ઉપર 1 માઇનસ કોસ થીટા ડિવાઈડ બાય 1 પ્લસ કોસ થીટા. એટલે આનું તો આપણે ઇઝ ઇક્વલ ટુ RHS થઈ. નાઉ સેકન્ડ શું છે એમાં cos a બાય 1 પ્લસ sin a પ્લસ 1 પ્લસ sin a બાય cos a ઇઝ ઇક્વલ ટુ 2 sec a. તો સૌથી પહેલા LHS લખી લેવાની. શું આપી છે ડાબી બાજુ cos a બાય 1 પ્લસ sin a અને અહીંયા 1 પ્લસ sin a બાય cos a. હવે LCM લઈ લેવાનું. LCM માં તો બેનું મલ્ટીપ્લાય થશે એટલે બંનેનું ક્રોસ મલ્ટીપ્લિકેશન. તો અહીંયા cos a into cos a શું થાય cos સ્ક્વેર a એનો સ્ક્વેર, અને આમાં 1 પ્લસ sin a 1 પ્લસ sin a એનો હોલ સ્ક્વેર થઈ જાય એટલે આવે 1 પ્લસ sin a નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય આ બંનેનું મલ્ટીપ્લિકેશન 1 પ્લસ sin a ડિવાઈડ બાય cos ઓફ અહીંયા ઇન્ટુ cos સ્ક્વેર એવો એવો. આ 1 પ્લસ sin a નો હોલ સ્ક્વેર મીન્સ x પ્લસ y નો હોલ સ્ક્વેર જેવું થયું. તો શું આવે x સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર 1 પ્લસ 2 ઇન્ટુ ફર્સ્ટ ઇન્ટુ સેકન્ડ, 2 ઇન્ટુ 1 2 ઇન્ટુ sin a એટલે 2 sin a પ્લસ sin a નો સ્ક્વેર એટલે sin સ્ક્વેર એ થાય ડિવાઈડ બાય આ બે એવા. હવે cos સ્ક્વેર એ પ્લસ sin સ્ક્વેર એ શું થાય આઇડેન્ટિટી હતી 1 તો એના બરાબર 1 લખી દેવાનું. cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એના બરાબર 1 પ્લસ આ 1 તો છે જ 2 sin a ડિવાઈડ બાય 1 પ્લસ sin a ને ઇન્ટુ cos a. 1 પ્લસ 1 2 2 પ્લસ 2 sin a divided by 1 plus sin a into cos a. આમાં ઉપરથી 2 કોમન નીકળે નીચે તો બદલવાનું નહીં, નીચે જરૂર નહીં બદલવાની. 1 plus sin a 1 plus sin a બ્રેકેટ સેમ છે તો કેન્સલ. તો શું આવ્યું 2 by cos a. 2 by cos a means 2 અને 1 by cos નું રેસિપ્રોકલ આવે sec 2 sec a. પણ લાવવાનું નહીં જતું આવી ગયું. હવે થર્ડ LHS શું કહે છે એમાં tan થીટા ડિવાઈડ બાય 1 માઇનસ કોટ થીટા પ્લસ કોટ થીટા અને ડિવાઈડ બાય 1 માઇનસ tan થીટા. બધાને સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખવાનું. tan એટલે sin થીટા બાય કોસ થીટા ડિવાઈડ બાય કોટ એટલે cos બાય sin
પ્લસ કોટ એટલે કોસ થીટા બાય સાઇન થીટા, 1 માઇનસ ટેન એટલે સાઇન થીટા બાય કોસ થીટા. હવે મેઇન છે આમાં એટલે એકવાર આપણે એલસીએમ લઈ લઈએ નીચે તો ઈઝી પડશે આપણને. સાઇન થીટા બાય કોસ થીટા, સાઇન ઉપર આવે એટલે સાઇન માઇનસ કોસ થઈ જાય, સાઇન થીટા માઇનસ કોસ થીટા અને ડિવાઈડ બાય સાઇન થીટા પ્લસ અહીંયા ઉપર એવું ને એવું કોસ થીટા બાય સાઇન થીટા અને ડિવાઈડ બાય કોસ માઇનસ સાઇન, કોસ થીટા માઇનસ સાઇન થીટા અને આખાના ડિવાઈડ બાય જે કોસ છે તો કોસ થીટા. હવે જો ઉપર સાઇન છે અને ડિનોમિનેટરમાં સાઇન છે, તો આ સાઇન ઉપર આવી જાય એટલે સાઇન સાઇન શું થાય, મલ્ટીપ્લાયમાં સાઇન સ્ક્વેર ડિવાઈડ બાય કોસ છે ન્યુમરેટરનું ડિનોમિનેટર એ છેક નીચે આવે એટલે આની જોડે મલ્ટીપ્લાયમાં આવે કોસ થીટા અને આખું બ્રેકેટ એવું ને એવું સાઇન થીટા માઇનસ કોસ થીટા પ્લસ કોસ અને નીચેનો કોસ ઉપર આવે એટલે કોસ સ્ક્વેર થઈ જાય અને સાઇન અહીં જોડે એટલે સાઇન આખા જોડે બ્રેકેટમાં મલ્ટીપ્લાયમાં આવે તો આવે સાઇન થીટા અને અહીંયા શું આવે કોસ માઇનસ સાઇન છે, કોસ થીટા માઇનસ સાઇન થીટા. હવે આ બ્રેકેટ ને આ બ્રેકેટ ઓલમોસ્ટ સેમ છે પણ અહીંયા પહેલા સાઇન છે ને પછી કોસ છે, પહેલા કોસ છે ને પછી સાઇન છે, તો આપણે આને ઉલટાવું હોય તો માઇનસ બહાર આવે, માઇનસ આપણે બહાર લઈ આવવાનું અને એ માઇનસ બહાર આવે તો આ બ્રેકેટ કેવું થઈ જાય, ઇક્વલ થઈ જાય, તો એ બ્રેકેટને બહાર લઈ લેવાનું સાઇન થીટા માઇનસ કોસ થીટા. આમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા થયું પછી એ સાઇન ક્યાં ગઈ, માઇનસ બહાર આવી ગઈ એટલે અહીંયા બહાર જે રહ્યું અહીંયા શું આવે સાઇન સ્ક્વેર થીટા ડિવાઈડ બાય શું છે અહીંયા કોસ થીટા. અને આ જે માઇનસ સાઇન બહાર આવી હતી એ આ પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ જાય, આ જોડે જતી તો અહીંયા શું આવશે કોસ સ્ક્વેર થીટા બાય સાઇન થીટા. બરાબર, આ તો પહેલા એવું ને એવું જ રહેશે સાઇન થીટા માઇનસ કોસ થીટા, અહીંયા જશે સાઇન ક્યુબ થઈ જશે, એલસીએમ લઈશું તો માઇનસ કોસ ક્યુબ ડિવાઈડ બાય સાઇન થીટા 1 બાય સાઇન થીટા માઇનસ કોસ થીટા એવું ને એવું. હવે x ક્યુબ માઇનસ y ક્યુબ એની ફોર્મ્યુલા શું હતી x માઇનસ y બ્રેકેટમાં એટલે બ્રેકેટમાં શું આવે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને બીજા બ્રેકેટમાં શું આવે x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર કાં તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ x એવું લખે તો ઈઝી પડશે આપણને કેમ કે x એટલે અહીંયા સાઇન છે તો સાઇન નો સ્ક્વેર, y એટલે કોસ છે એટલે કોસ નો સ્ક્વેર અને પ્લસ શું છે xy એટલે મીન્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને આખાના ડિવાઈડ બાય સાઇન થીટા તો છે જ અહીંયા કોસ રહી ગયું એલસીએમ બંને જોડે આવે ને. હવે જો આ સાઇન માઇનસ કોસ અને ઉપર સાઇન માઇનસ કોસ આ બંને મલ્ટીપ્લાયમાં છે ઓકે, તો આ અહીંયા નીચે આ જોડે કટ થઈ શકે. હવે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર શું આવે 1 પ્લસ શું છે અહીંયા સાઇન થીટા કોસ થીટા ડિવાઈડ બાય સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે 1 ડિવાઈડ બાય કરી નાખીએ આપણે 1 આ બંને અલગ અલગ લઈ લઈએ LCM માં તું તેના અલગ લઈ લે તો શું આવે 1 બાય sin θ into cos θ મીન્સ 1 બાય sin θ એટલે શું કહેવાય cosec θ 1 બાય cos એટલે sec θ મલ્ટીપ્લાય માં અલગ અલગ લઈ શકીએ અને પ્લસ આ બંને સેમ જ છે આખું કટ થઈ જાય તો આન્સર આવે 1. આપણે લાવવાનું શું હતું 1 sec into cosec એના જેવું થયું sec આપણે આગળ લઈ લઈએ 1 પહેલા પ્લસ છે તો પ્લસ માં આગળ લેવાય વાંધો ના આવે 1 પ્લસ અને sec મલ્ટીપ્લાય માં આગળ લઈ લઈએ તો કે વાંધો નહીં ઇઝ ઇક્વલ ટુ cosec θ ઇઝ ઇક્વલ ટુ RHS. હવે ફોર્થ એમાં લેફ્ટ હેન્ડ સાઈડ શું આવી જાય ડાબી બાજુ 1 sec a ડિવાઈડ બાય sec a 1 sec a એટલે 1 બાય cos a થાય એટલે અહીંયા 1 બાય cos a મૂકી દેવાનું બંને બાજુ. હવે LCM લઈ લેવાનું એટલે cos a ઉપર આવે cos a + 1 થઈ જાય ડિવાઈડ બાય cos a અને અહીંયા 1 બાય cos a તો છે જ તો શું આ બંને ડિનોમિનેટરના બંને કેવા છે ઇક્વલ થઈ ગયા એટલે એ ઉડી જાય તો રહ્યું શું આપણી પાસે ખાલી cos a + 1 બસ ખાલી આટલું જ રહ્યું. આપણે લાવવાનું શું આટલું બધું લાવવાનું છે
તો અમુક ક્વેશ્ચનમાં એવી ટ્રીક વાપરવાની કે જે લાવવાનું એ પ્રમાણે આપણે અંદર કરતા રહેવાનું. તો આમાં આપણે આને cos a + 1 ને 1 + cos a લખાય, બરાબર છે. આપણે નીચે શું લાવવાનું છે? 1 - cos a. તો યાદ આવ્યું આપણે રેશિયોલાઇઝ કરતા હતા એ રીતે અહીંયા રેશિયોલાઇઝ કરી દેવાનું. 1 - cos a અને 1 - cos a વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખવાનું. પડી ખબર? કેમ? અહીં 1 - cos a લાવવાનું છે તો નીચે લાવવા પડશે, તો નીચે લાવવા પડે તો ઉપર બી લાવવા પડે, તો એને બંને ઉપર વડે ઉપર નીચે વડે મલ્ટીપ્લાય કરી નાખવાના. 1 + cos ને 1 - cos એટલે x - y x + y, તો શું આન્સર આવે? x² - y² મીન્સ 1 નો સ્ક્વેર 1 અને આનો સ્ક્વેર થાય cos² a ડિવાઈડ બાય 1 - cos a. નીચે તો એનું જ છે અને 1 - cos² એટલે sin² + cos² = 1, તો sin² આમ આવે તો શું આવે એની જગ્યાએ sin² a ડિવાઈડ બાય 1 - cos a. આપણે શું લાવવાનું હતું? આ જ RHS. આમાં બે રીત છે. તમે આ આન્સર લાયા પછી તમે આનું અલગથી બી કરી શકો, જેમ મેં અહીંથી કર્યું. આમાં શું કરવાનું? sin² ની વેલ્યુ કેવી? 1 - cos² ડિવાઈડ બાય આ, તો આમાં 1 - cos² નું આવશે 1 પ્લસ ને 1 માઇનસ, પછી આ બંને જોડી દેજો તો આ ડાયરેક્ટ આન્સર આવશે. તમે LHS અને RHS અલગ અલગ બી કરો ને તો આન્સર બંનેનો સેમ આવી જશે તમારો cos a + 1. તમારે છેલ્લે એવું લખી દેવાનું કે LHS = RHS. આ રીત કરો બી વાંધો નહીં, યાદ રહે તો આ કરવાનું, બાકી આને અલગથી કરી દેવાનું આ આન્સર આવ્યા પછી. નાઉ ફિફ્થ, આમાં LHS શું આપી છે આપણને? cos a - sin a + 1 ડિવાઈડ બાય cos a + sin a - 1. બરાબર? આપણે લાવવાનું છે શું? cos a અને cot a. તેના માટે શું આપણે કરવાનું કે RHS જોવાની, એના પરથી LHS માં આપણે કરતા રહેવાનું. RHS માં શું આપ્યું છે આપણને? cos a + cot. cos a એટલે શું કહેવાય? 1/sin a અને cot a ને શું કહેવાય? cos a/sin a. નીચે બંનેમાં ડિવાઈડમાં શું છે? sin a. તો આ બધાને શું કરવાનું? આપણે sin a વડે ડિવાઈડ કરી દેવાનું, તો cos a અને cot માં કન્વર્ટ થઈ જશે. એના આપણે જોવાનું આપણે RHS માં કે RHS માં કેવી રીતનું છે એ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું. તો અહીંયા શું છે? અહીંયા આને કહેવાય 1/sin અને આને કહેવાય cos/sin. બંનેમાં sin છે તો આ બધાને sin વડે ડિવાઈડ કરવાનું. તો શું આવે અહીંયા? cos a/sin a માઈનસ sin a/sin a પ્લસ 1/sin a ડિવાઈડ બાય cos a/sin a પ્લસ sin a/sin a માઈનસ 1/sin a. બરાબર? cos/sin એટલે શું કહેવાય? એમને આપણે બોલ્યો તો અહીંયા cot a માઈનસ sin કેન્સલ તો શું આવે? 1 પ્લસ 1/sin એટલે શું કહેવાય? એને cos a ડિવાઈડ બાય cos/sin શું કહેવાય? cot a પ્લસ 1 માઈનસ cos a. બરાબર છે? હવે ઉપર cot છે, cot એને બહાર લઈ લઈએ તો માઈનસ છે, માઈનસ કોમન કાઢી લઈએ તો અંદર શું રહે? 1 અને માઈનસ માઈનસ પ્લસ 1/cos a ડિવાઈડ બાય cot a પ્લસ 1 - cos a. હવે જુઓ આને આપણે x લઈ લઈએ, બંને સેમ છે, પ્લસ માઈનસ સાઇન બી ચેન્જ છે અને ઉપર જે શું છે? 1 - cos a 1 - cos a સેમ છે. તો આપણે શું લેવાનું? રેશિયોલાઇઝ કરી લેવાનું. x + y છે તો x - y જોડે ઉપર નીચે મલ્ટીપ્લાય, તો આ જોડે મલ્ટીપ્લાય કરી નાખીએ આપણે. અહીંયા સેમ જોડે મલ્ટીપ્લાય કરવાનું. અહીંયા વચ્ચે સાઇન કે છે પ્લસ, તો સાઇન ઉપર અહીં કઈ આવશે? માઈનસ. ખાલી cot a માઈનસ 1 - cos a ડિવાઈડ બાય cot a માઈનસ 1 - cos a. બરાબર? આટલું ખબર પડી? હવે આની જોડે આ મલ્ટીપ્લાય થાય ઉપર, બરાબર છે? મલ્ટીપ્લાય છે ને વચ્ચે, તો આ બંને ઉપર કેવા થાય? સેમ છે તો શું થાય? સ્ક્વેર થાય એનો. શું થાય એનો? સ્ક્વેર. એટલે શું થાય? cot a માઈનસ 1 - cos a નો સ્ક્વેર. cot a માઈનસ 1 - cos a એનો શું થાય? હોલ સ્ક્વેર. અને નીચે શું છે? cot a માઈનસ 1 - cos a અને cot a પ્લસ 1 - cos a. એટલે એક પ્લસ ને એક માઈનસ છે, બાકી આ બંને સરખા જ છે. એટલે x + y x - y એટલે શું થાય? ફર્સ્ટ નો સ્ક્વેર માઈનસ સેકન્ડ નો સ્ક્વેર. ફર્સ્ટ નો સ્ક્વેર એટલે cot² a
પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા 1 માઇનસ કોસેક એનો સ્ક્વેર. હવે આ માઇનસ આપણે અંદર નાખી દઈએ. અહીંયા સ્ક્વેર છે ને, નેક્સ્ટ સ્ટેપ હું અહીં જ કરી દઉં છું, કેમ કે બહુ મોટો છે આનો આન્સર. તો આ માઇનસ અંદર લઈ લઈએ તો અહીંયા -1 થી અહીંયા પ્લસ થઈ જાય. શું થયું? cot -1 પ્લસ cosec a નો હોલ સ્ક્વેર. નીચે એવું. તો હવે 3 છે આપણી જોડે x - y + z નો હોલ સ્ક્વેર. આનો બી ફોર્મ્યુલા હતી 9th માં. શું આવે? ફર્સ્ટ નો સ્ક્વેર પ્લસ સેકન્ડ નો સ્ક્વેર 1 નો 1 થર્ડ નો સ્ક્વેર બરાબર છે માઇનસ કેમ 2 ટાઈમ્સ cot x * y. શું આવે? x² + y² + z² પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. 2xy આમાં આવશે પ્લસ, પણ 2 * x * y. x cot છે અને y -1 છે એટલે પ્લસ માઇનસ y અને 2 એવું ને એવું અને ઇન્ટુ cot a. ફરી માઇનસ જ આવશે. 2yz y માઇનસ છે અને આ પ્લસ છે એટલે 2 * 1 2 અને 2 * cosec a એટલે 2 cosec a અને હવે પ્લસ આવશે 2zx એટલે 2 * cosec a * cot a અને ડિવાઇડ બાય cot સ્ક્વેર a એવો ને એવો માઇનસ 1 - cosec a નો સ્ક્વેર મીન્સ x - y નો હોલ સ્ક્વેર એટલે x² - 2xy + y². તો થાય 1 એવો ને એવો -2 cosec a + cosec a નો સ્ક્વેર. બરાબર છે? અહીંયા જો cot સ્ક્વેર a + 1 શું હતું? ફોર્મ્યુલા થર્ડ હતી આઇડેન્ટિટી. શું હતું? cot સ્ક્વેર a + 1 આવે એટલે cosec સ્ક્વેર a કહેવાય. અહીંયા cosec સ્ક્વેર a અને બીજો cosec સ્ક્વેર a 2 થઈ જાય. 2 ટાઈમ્સ cosec સ્ક્વેર a અને આને આપણે આગળ લઈ લઈએ છીએ. શું છે? +2 cosec a cot a ડિવાઇડ બાય અહીંયા શું છે? માઇનસ ડિવાઇડ બાય -2 cot a અને -2 cosec a ડિવાઇડ બાય અહીંયા cot સ્ક્વેર a માઇનસ આપણે અંદર નાખી દઈએ તો શું આવે? -1 સાઇન ચેન્જ થઈ જાય +2 cosec a અને પ્લસ માઇનસ cos સ્ક્વેર a cosec સ્ક્વેર a. બરાબર? આમાં ઉપર શું કોમન નીકળે? 2 cosec સ્ક્વેર છે અને 2 cosec છે અહીંયા તો એક cosec નીકળે અને 2 બંનેમાં છે તો 2 કોમન નીકળે ઉપર તો શું આવે અંદર? cosec 2 cosec a કોમન નીકળે ને 2 cosec a અને અંદર રહે cosec a પ્લસ cot a અને આ બંને વચ્ચે માઇનસ છે 2 પણ છે તો -2 કોમન નીકળે તો અંદર શું રહે? cot a પ્લસ cosec a. તો આ બંને બ્રેકેટ તો સેમ આવી ગયા ને તો તમે cosec પ્લસ cot કહો તો cot પ્લસ cosec કહો ડિવાઇડ બાય cot સ્ક્વેર માઇનસ cosec સ્ક્વેર શું થાય? 1 થર્ડ ફોર્મ્યુલા હતી ને આવી રહ્યું ક્યાં હતું? cot સ્ક્વેર પ્લસ a આપણે cosec સ્ક્વેર લીધા તો cot સ્ક્વેર આમાં આવે શું થાય? cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર. આન્સર શું આવે? 1. પણ આ શું છે? અહીંયા cot સ્ક્વેર માઇનસ cosec સ્ક્વેર છે. અહીં ઉપર લખી રાખું છું cosec સ્ક્વેર a માઇનસ cot સ્ક્વેર a = 1 આવે તો આપણે લાવવાનું શું? અહીંયા cot સ્ક્વેર છે cot સ્ક્વેર માઇનસ cosec સ્ક્વેર a = શું થાય? આ સાઇન ચેન્જ થઈ ગયા તો આની બી સાઇન ચેન્જ થઈ જાય. શું આવે? એનો જવાબ -1 શું આવે? -1. બરાબર? તો અહીં જગ્યાએ શું લઈશું આપણે? -1. કોની જગ્યાએ? આ અને આ શું લઈશું એની જગ્યાએ? -1. આ -1 તો છે ને અહીંયા અને +2 cosec a. આમાં જો આ બંને બ્રેકેટ સેમ છે તો એના એક જગ્યાએ લખાય cosec a પ્લસ cot a અને બીજા બ્રેકેટમાં 2 cosec a -2 ડિવાઇડ બાય આમાં 1 + 1 2 એટલે -2 થઈ જાય અને -2 પાછળ લઈ લઈએ આપણે તો શું આવે? 2 cosec a -2. આ બંને બ્રેકેટ સેમ થઈ ગયા. આ કેવું થઈ જાય? કેન્સલ. તો આન્સર શું આવે? cosec a પ્લસ cot a. આપણે લાવવાનું શું હતું? આઈ ગયો = RHS. નાઉ 6th એમાં LHS શું આપી છે આપણને?
अंडर रूट 1 प्लस साइन ए डिवाइड बाय 1 माइनस साइन ए। આવી રીતે ઉપર નીચે સાઇન ચેન્જ હોય ને તો રેશનલાઇઝ કરી દેવાનું, એવું યાદ રાખવાનું. એટલે અહીંયા શું આવે 1 પ્લસ સાઇન એ ડિવાઈડ બાય 1 માઇનસ સાઇન એ મલ્ટીપ્લાય શું આવે આની ઓપોઝિટ સાઇન શું આવે 1 પ્લસ સાઇન એ. ઉપર શું થાય 1 પ્લસ સાઇન નો સ્ક્વેર થઈ જાય અંડર રૂટમાં 1 પ્લસ સાઇન એ નો સ્ક્વેર ડિવાઈડ બાય 1 માઇનસ સાઇન ને 1 પ્લસ સાઇન એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર. હવે અંડર રૂટ કરને કે તો સ્ક્વેર અંડર રૂટ જતા રહે તો શું આવે 1 પ્લસ સાઇન એ એકલું રહે સ્ક્વેર જતો રહ્યો અને અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર નું અંડર રૂટ બરાબર. ઉપર તો 1 પ્લસ સાઇન એવું ને એવું રહેશે ડિવાઈડ બાય 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે cos સ્ક્વેર ફર્સ્ટ આઇડેન્ટિટી હતી. cos સ્ક્વેર નું અંડર રૂટ શું આવે ડાયરેક્ટ લખતું નથી અહીંયા બસ તમને ખબર પડે. અને cos સ્ક્વેર નું અંડર રૂટ એટલે cos એ cos બંનેના ડિનોમિનેટરમાં લઈ જવાના એટલે છેદમાં એટલે 1 બાય cos થાય અહીંયા પ્લસ અહીંયા થાય sin a બાય cos a 1 બાય cos a એટલે શું કહેવાય sec a અને sin બાય cos ને શું કહેવાય tan a. આપણે શું લાવવાનું હતું આવી ગયું ને. નાઉ 7th LHS શું આપી છે આપણને sin a પ્લસ cos a k નો સ્ક્વેર પ્લસ cos a પ્લસ sec a નો સ્ક્વેર બરાબર. x પ્લસ y નો હોલ સ્ક્વેર એટલે એનું ફોર્મ્યુલા લગાવી દેવાની x સ્ક્વેર એટલે sin સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ sin a cosec a પ્લસ cosec a નો સ્ક્વેર પ્લસ cos પ્લસ sec એનું બી થાય cos x સ્ક્વેર એટલે cos નો સ્ક્વેર પ્લસ 2 cos a sec a પ્લસ sec સ્ક્વેર a બરાબર. sin સ્ક્વેર પ્લસ cos sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થાય 1 પ્લસ અહીંયા આવે cos x સ્ક્વેર અને અહીંયા લઈ જઈએ આપણે sec સ્ક્વેર અને હવે 2 ઇન્ટુ sin a cosec sin અને cosec એ બંને એકબીજાના કેવા રેસિપ્રોકલ એટલે બંનેનું ઉડી જાય કટ થઈ જાય બે એકબીજા જોડે એટલે આન્સર આવે 2. એવી રીતે cos અને sec એકબીજાના રેસિપ્રોકલ મલ્ટીપ્લિકેશન શું આવે 2 તો પ્લસ 2 2 પ્લસ 2 પ્લસ 1 5 થાય પ્લસ cos x સ્ક્વેર એટલે આપણે લાવવાનું શું તેને cot તેમાં કન્વર્ટ કરી નાખવાનું. સેકન્ડ હતું આપણું શું હતું cot સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ cos x સ્ક્વેર તો આમાં આવે cot સ્ક્વેર એ પ્લસ 1 અને sec સ્ક્વેર એટલે tan સ્ક્વેર પ્લસ 1 તો શું આવે 5 પ્લસ 1 પ્લસ 1 6 અને 7 પ્લસ tan સ્ક્વેર આગળ લઈ લઈએ અને cot સ્ક્વેર એ પાછળ આઈ ગયો આન્સર. નાઉ 8 શું છે એમાં LHS sin theta minus 2 sin cube theta divided by 2 cos cube theta minus cos theta બરાબર. ઉપર sin કોમન નીકળે એક શું આવે sin theta 1 minus 2 sin cube sin square theta sin બહાર આવી ગયો એટલે અને આમાં cos કોમન નીકળે તો અંદર શું રહે 2 cos square theta minus 1 બરાબર છે. sin theta એવો આ પણ એવું ને એવું ડિવાઈડ બાય cos theta 2 એવો ને એવો cos square એટલે 1 minus sin square લખાય ફર્સ્ટ આઇડેન્ટિટી minus 1 બધું એવું એવું રહેવા દેવાનું 2 અંડર નાખી દેવાનું 2 minus 2 sin square theta અને -1 થયો એવો આ 2 ખાલી આ બંને જોડે છે અહીં જોડે નથી બરાબર છે. -1 1 અને -2 sin square theta આ બંને બ્રેકેટ ઉપર છે સેમ આવી ગયા તો શું થઈ જાય કટ થઈ જાય તો શું આવે sin theta by
cos થીટા, sin બાય cos એટલે શું કહેવાય tan થીટા. આપણે લાવવાનું શું હતું એ જ. હવે 9th LHS is equal to cosec a minus sin a into sec a minus cos a બરાબર. cosec એટલે શું કહેવાય 1/sin કહેવાય, 1/sin a minus sin a into અને શું કહેવાય 1/cos, 1/cos a minus cos a બરાબર. હવે એલસીએમ લેવાનો, sin ઉપર આવે શું આવે 1 minus sin સ્ક્વેર થઈ જાય અહીંયા બરાબર, અને ડિવાઇડ બાય sin a, ને અહીંયા 1 minus શું થાય cos સ્ક્વેર a ડિવાઇડ બાય cos a બરાબર. 1 minus sin સ્ક્વેર એટલે શું થાય cos સ્ક્વેર, cos સ્ક્વેર a બાય sin a, અને અહીંયા 1 minus cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર, sin સ્ક્વેર a બાય cos a. sin sin એક ગયો ને અહીંયા cos એક ગયો, તો રહ્યું શું sin a into cos a બરાબર છે. અહીંયા આવ્યું ના આવ્યું, આના પર ત્યાં તો લવાય નહીં, થોડું ટફ છે. તો શું કરવાનું આપણે LHS અને RHS અલગ અલગ કરવાના. અહીંયા RHS એનું અલગથી કરી દેવાનું, 1/tan a plus cot a, tan એટલે sin by cos, sin a by cos a, અને આ cot એટલે એનું ઊંધું cos a by sin a, 1 by LCM લેવાનો તો sin into sin એટલે sin સ્ક્વેર, cos into cos શું થાય cos સ્ક્વેર, ડિવાઇડ બાય sin a into cos a. ડિનોમિનેટર નો ડિનોમિનેટર ક્યાં આવે ન્યુમરેટર માં, તો એ ઉપર આવી જાય sin a into cos a ડિવાઇડ બાય શું છે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થાય 1. તો આન્સર શું આવ્યો આપણો sin a into cos a. બંને આન્સર સેમ આવ્યો, આવી ગયો, તો શું લખાય therefore LHS is equal to RHS. આ રીતે પણ સમ થાય, કેમ કે આના પરથી આ લાવવું બહુ ટફ આવી જાય પણ બહુ વાર લાગે, એટલે આપણે આ અલગ રીતે કરી દેવાનું, બંનેને અલગ અલગ કરીને. હવે 10th લાસ્ટ છે આ, એમાં શું આપ્યું છે ધીસ ઇક્વલ ટુ ધીસ ઇક્વલ ટુ ધીસ એવું લેવાનું છે. એટલે ફર્સ્ટ આપણે આના ઇક્વલ ટુ આ લઈ આવવાના, પછી આના ઇક્વલ ટુ આ લઈશું બરાબર. તો ફર્સ્ટમાં LHS શું આપ્યું છે આપણને 1 plus tan square a divided by 1 plus cot square a. 1 plus tan square એટલે શું થાય sec square, સેકન્ડ આઇડેન્ટિટી. થર્ડ આઇડેન્ટિટી શું હતી 1 plus cot square એટલે આવે cosec square. sec કે કોનું રેસિપ્રોકલ cos નું એટલે 1 by cos square a, અને cosec એ કોનું sin નું તો 1 by sin square a. sin ઉપર આવે અને cos નીચે આવે તો શું આવે sin square a divided by cos square a. sin by cos એટલે શું કહેવાય tan square a. આવી ગયો ને બરાબર, શું કહેવાય is equal to RHS. આ ફર્સ્ટ પાર્ટ થઈ ગયો. હવે આના લઈને આ લાવવાનું છે, તો એમાં શું આપ્યું છે 1 minus tan a divided by 1 minus cot a નો હોલ સ્ક્વેર. અલગ અલગ લેવાનો ઉપર નીચે સ્ક્વેર, એટલે 1 minus tan a એનો સ્ક્વેર divided by 1 minus cot a નો સ્ક્વેર. શું થાય x minus y નો હોલ સ્ક્વેર, x સ્ક્વેર minus 2xy એટલે 2 tan a આવે, 2 into 1 એટલે 2 અને 2 into tan a 2 tan a plus tan square a divided by 1 minus 2 cot a plus cot square a. આપણે 1 plus tan square અહીંયા સુધી લીધેલું sec square આવે ને જગ્યાએ sec square a minus 2 tan a 1 plus cot square શું આવે cosec, cosec square a minus 2 cot a. sec square એટલે શું કહેવાય 1 by cos square આવે minus 2 tan એટલે sin a by cos a, cosec એટલે 1 by sin a અને સ્ક્વેર છે એટલે sin square a minus 2 cot એટલે શું કહેવાય cos a by sin a. હવે એલસીએમ લેવાનું, અહીંયા cos સ્ક્વેર છે ને 1 છે, તો અહીંયા ઉપર cos વડે મલ્ટીપ્લાય થઈ જાય, અહીં તો 1 નો 1 રહેશે માઈનસ, અહીંયા શું આવે 2 sin a into cos a. આ જે cos બે હતા એક તો છે તો બીજો નથી, તો બીજો ઉપર મલ્ટીપ્લાય થઈ જાય
ડિવાઈડ બાય cos સ્ક્વેર એ, અને અહીંયા 1 માઇનસ 2, અહીંયા સાઇન છે બંનેમાં, અહીંયા સાઇન છે ને અહીં નથી 2, અહીંયા 2 છે ને 1 છે, તો મીન્સ આ સાઇન અહીં પડે છે, તો 2 sin એ cos અહીંયા પણ આવશે, ઇન્ટુ છે અહીંયા, હા, ડિવાઈડ બાય sin સ્ક્વેર એ. હવે બંને બ્રેકેટ સેમ છે અને બંને ક્યાં છે? ઉપર છે ન્યુમરેટરમાં, એટલે અંશમાં, તો બંને કેન્સલ થઈ જાય, તો અહીંયા શું હશે? ઉપર 1/cos સ્ક્વેર એ રહેશે અને નીચે રહેશે 1/sin સ્ક્વેર એ. સેમ આનો જેવું આવી ગયું, લઈ લેવાનું sin સ્ક્વેર ઉપર, ડિવાઈડ બાય cos સ્ક્વેર એ, sin સ્ક્વેર, sin બાય cos એટલે tan, અને અહીંયા સ્ક્વેર છે, સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RHS. આજે ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ થઈ ગયું. તમને આજે મેં ભણાવ્યું એમાં અને આખા ચેપ્ટરમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. અને આજે મેં જે ભણાવ્યું એમાં તમને સમજ પડી હોય તો લાઈક અને શેર કરો, અને તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.